अखबार में इतना क्या देख रहे हो भाई? कुछ नहीं यार, घर देख रहा हूँ। क्यों? तुम तो अच्छे खासे घर में रह रहे थे, अभी क्यों चेंज कर रहे हो? शिफ्ट नहीं कर रहा यार, खरीदने के हिसाब से देख रहा हूँ। घर खरीदना है मुझे अब। क्यों EMI के चक्कर में पड़े हो यार? अपने लिए तो किराए के घर सबसे बेस्ट है। सामान उठाया, झोला उठाया और कहीं भी किसी भी फ्लैट में स्विच कर लिया। लेकिन यार सर पे अपनी छत की ना बात ही अलग है भाई। चलो तुम्हारी मर्जी। बजट कितना है वैसे? बजट यही 50 लाख रुपए। 50 लाख रुपए? हाँ। देख लो भाई, जितनी EMI दोगे तुम्हें उसके आधे में किराए का घर मिल जाएगा। और मुझे ही देख लो, 50 लाख के फ्लैट के मेंटेनेंस के साथ मैं 20,000 रुपये रेंट देता हूँ। हाँ यार, लेकिन अपना घर तो अपना ही होता है भाई। બહુ ફર્યા ભાડે હવે તો પોતાના ઘરમાં જ રહેવા જવું છે। આ વાત તમે ઘણીવાર પોતાના ઘરવાળા, સંબંધી કે દોસ્તોના મોએ સાંભળી હશે। પોતાનું ઘર હોવું એ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ આ વાત ત્યારે યોગ્ય લાગતી હતી જ્યારે પાઈ ભેગી કરીને ઘર ખરીદવામાં આવતું હતું। હવે તો મોટા ભાગે ઘર લાંબા ગાળાનું દેવું કરીને એટલે કે હોમ લોન લઈને ખરીદવામાં આવે છે। લોકો ભલે ગમે તે કહે, પરંતુ EMI તો આપણે જ ભરવી પડે છે। હપ્તો ભરવા કોઈ મિત્ર કે સંબંધી નહીં આવે। ઘર ખરીદવું કે ભાડેથી રહેવું એ લગ્નના લાડવા જેવું છે, જે ખાય તે પસ્તાય, જે ન ખાય તે પણ પસ્તાય। એટલે અમે આજે આ બંનેના ફાયદા અને નુકસાન વિશે તમને જણાવીશું, જેથી તમારી સામે આખું પિક્ચર ક્લિયર થઈ જાય। હોમ લોનનું સીધું કનેક્શન રેપો રેટ સાથે છે। રેપો રેટ વધવાથી લોનનો ખર્ચ વધી જાય છે। મે 2022થી રિઝર્વ બેંક રેપો રેટમાં 2.5% વૃદ્ધિ કરી ચૂક્યું છે, જેના કારણે હોમ લોનના દરો લગભગ 6.5% પર હતા તે હવે 9%ની ઉપર છે। જો કે આરબીઆઈએ એપ્રિલ 2023ની મોનિટરી પોલિસીમાં રેપો રેટ 6.5%ની સપાટીએ જાળવી રાખ્યો છે, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વ્યાજ દરમાં હવે વધુ વધારો નહીં થાય। હાલના વ્યાજ દરોએ ઘર ખરીદવું યોગ્ય છે કે ભાડાનું મકાન જ બરાબર છે તેને જાણવાનો પ્રયત્ન કરીશું। એસબીઆઈના હોમ લોન દરો 9.15%થી શરૂ થાય છે। રાજેશનું બજેટ 50 લાખ રૂપિયાનું છે, એટલે કે તેણે 20% ડાઉન પેમેન્ટ પોતાના ખિસ્સામાંથી કરવું પડશે। 80% એટલે કે 40 લાખ રૂપિયા બેંક ફાઇનાન્સ કરશે। માની લો કે રાજેશ 9.15%ના દરે 40 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લે છે। તેની મંથલી EMI 36,376 રૂપિયા થશે। 20 વર્ષમાં બેંકને 87,30,197 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં 40 લાખ રૂપિયા મુદ્દલ અને બાકી 47 લાખ રૂપિયા વ્યાજ છે। એટલે કે આ ઘર 20 વર્ષ બાદ તેની અંદાજે 1 કરોડ રૂપિયામાં પડશે। રિયલ એસ્ટેટ સેક્ટરનો વાર્ષિક ગ્રોથ 5 થી 6% છે। આ હિસાબે જે ઘર આજે 50 લાખ રૂપિયાનું છે તે 20 વર્ષ બાદ 1.3 થી 1.6 કરોડ રૂપિયાનું હશે। રાજેશનો દોસ્ત સુરેશ 50 લાખના ઘર માટે દર મહિને 20,000 રૂપિયાનું ભાડું ભરે છે। જો રાજેશ પણ ભાડેથી રહે તો દર મહિને તેના 16,376 રૂપિયા બચશે। આ પૈસાને SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં લગાવવામાં આવે તો 12%ના અંદાજિત રિટર્નના હિસાબે 20 વર્ષ બાદ 1,58 લાખ રૂપિયા મળશે। ડાઉન પેમેન્ટના 10 લાખ રૂપિયાની રકમને રોકાણ કરવા પર કુલ 96,46,293 રૂપિયા મળશે। એટલે કે 20 વર્ષ બાદ રાજેશની પાસે 2.5 કરોડ રૂપિયા વધારે હશે। સ્વાભાવિક રીતે તે આ પૈસામાંથી એક મોટું અને સારું ઘર ખરીદી શકે છે। મ્યુચ્યુઅલ ફંડમાં બજાર આધારિત રિટર્ન મળે છે, એટલે તે વધી કે ઘટી શકે છે। जब भी आप घर खरीदते हैं तो आपकी जो फाइनेंशियल कमिटमेंट्स है कम से कम 20 साल के लिए है। तो आज के इंटरेस्ट रेट के बेसिस पे ये डिसाइड करना मैं बोलूँगा कि बहुत वाइजेबल डिसीजन नहीं होगा। आपको ये देखना है कि जो आप घर खरीद रहे हैं क्या आपके फाइनेंसेस कितने सपोर्ट कर रहे हैं। तो इसके कुछ पैरामीटर्स हैं, मैं आपको समझाने की कोशिश करता हूँ। नंबर 1 कि आपकी जो EMI टू इनकम रेशियो है, मतलब अगर आप 100 रुपये कमाते हैं और जो आपकी घर की EMI आई है ये 30% से ज़्यादा नहीं होना चाहिए। तो अगर आप 100 रुपये कमा रहे हैं तो 30 रुपये से ऊपर की EMI आपको नहीं देनी। दूसरा, आप टैक्स बेनिफिट क्लेम कर पा रहे हैं या नहीं कर पा रहे हैं, ये इस बात पे डिपेंड करेगा कि आपने कोई ऑलरेडी एग्जिस्टिंग रियल एस्टेट इन्वेस्टमेंट तो नहीं किया। तो अगर ऐसा है तो मेरे हिसाब से अवॉइड करना चाहिए। रियल एस्टेट एक ही इन्वेस्टमेंट होनी चाहिए जो आप लेने के लिए यूज करें। तीसरा जो है कि ऐसी कोई बड़ी फाइनेंशियल लायबिलिटी तो नहीं आने वाली कि 2-3-4 सालों में जहां पर आपके कैश फ्लोज को ज्यादा स्ट्रेस हो और ये EMI देने में आपको तकलीफ हो। इंडिया में सबसे बड़ा चैलेंज ये है कि इंडिया में अगर आप एक प्रॉपर्टी लेते हैं उसकी रेंटल जो यील्ड है वो 3% है कंपेयर टू जो बाकी देश है जैसे
ऑस्ट्रेलिया, यूएस, कनाडा, वहाँ पर ये जो रेंटल यील्ड है वो 6-7% है। ब्याज इंडिया में 8-9% है होम लोन पे, वहाँ पर 3-4% है। तो जाहिर सी बात है कि सिचुएशन इंडिया में थोड़ी रिवर्स है। तो प्रॉपर्टी बाइंग इतनी ग्रेट चॉइस ऑफ इन्वेस्टमेंट नहीं है, બારિંગ કે મેં ઉસે સિર્ફ अपने કન્ઝમ્પશન પર્સપેક્ટિવ સે। હવે ઘર ખરીદવા અને ભાડેથી રહેવાના નફા નુકસાન અંગે જાણી લઈએ। રેન્ટ પર રહેવું ઈએમઆઈની સરખામણીએ સસ્તું છે। ડાઉન પેમેન્ટની કોઈ ઝંઝટ નહીં, નોકરી બદલો કે લોકેશન પસંદ ન પડે તો સરળતાથી ઘર બદલી શકાય છે। તો ઈએમઆઈ ભરીને તમે એક એસેટ એટલે કે સંપત્તિ બનાવી રહ્યા છો। હોમ લોનના પ્રિન્સિપલ રીપેમેન્ટ પર 80C હેઠળ 1.5 લાખ રૂપિયા અને સેક્શન 24 હેઠળ વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે। શિફ્ટિંગ અને મકાન માલિકની કોઈ ઝંઝટ નહીં। બીજી તરફ ભાડામાં જે પૈસા નાખી રહ્યા છો તેને તો ભૂલી જ જજો, કારણ કે આ પૈસા ક્યારે પાછા નહીં આવે કે તેની પર કોઈ રિટર્ન પણ નહીં મળે। દર વર્ષે ભાડું 8 થી 10% વધે છે। મકાન માલિકની મરજી વિના તમે ઘરમાં કોઈ કામ પણ નથી કરાવી શકતા। જો કે ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ જેવા ખર્ચા અને ઈએમઆઈનો બોજ ઉઠાવવો પડે છે। પૈસાની જરૂર પડશે તો તુરંત તમે ઘરને વેચી પણ નહીં શકો। जो आप रेंट पे करते हैं उसमें भी आप टैक्स बेनिफिट क्लेम कर सकते हैं एचआरए के अंदर। तो जो भी आप टैक्स पे कर रहे हैं, जो भी आप रेंट पे कर रहे हैं, एचआरए के अंदर उसका डिडक्शन मिलके आपको फर्दर टैक्स बेनिफिट मिलेगा। तो क्या मुझे घर खरीदना चाहिए या घर नहीं खरीदना चाहिए, ये इस बात पे डिपेंड करता है कि आप घर का पर्पस क्या। अगर आप घर रहने के लिए ले रहे हैं और बहुत इमोशनल अटैचमेंट है तो जाहिर सी बात है ये कोई इन्वेस्टमेंट नहीं, आप खरीद सकते हैं। लेकिन अगर आप इन्वेस्टमेंट पॉइंट ऑफ व्यू से बात करेंगे तो शायद घर खरीदना उतना आपको फाइनेंशियली वायबल डिसीजन ना लगे, गिवन द फैक्ट दैट यहाँ पर आपको एक बड़ी ईएमआई अगले 20 साल तक कंटिन्यू करनी पड़ेगी। જો તમે પ્રથમવાર ઘર ખરીદી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે। પહેલું, જોબ સિક્યુરિટી કેટલી છે। આનાથી એ ખબર પડે છે કે તમે ઈએમઆઈના લોંગ ટર્મ કમિટમેન્ટ માટે કેટલા તૈયાર છો। વધુમાં વધુ ડાઉન પેમેન્ટ કરો જેથી વ્યાજ ઓછું ભરવું પડે। તમારા બજેટમાં મનપસંદ લોકેશન પર ઘર મળી રહ્યું છે કે નહીં। રેપો રેટના હિસાબે વ્યાજદર ઘટતા વધતા રહેશે। આવા સંજોગોમાં આજે જો વ્યાજદર વધુ છે તો કાલે તેમાં ઘટાડો પણ થશે। તો આ બધી વાતોનું ધ્યાન રાખવું અને હા, પોતાનું ઘર લેવું કે ભાડેથી રહેવું નિર્ણય તમારે કરવાનો છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।